રસ્તા પર નદીની જેમ વહી રહ્યા છે વરસાદી પાણી। દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના। આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા સહિત કડાણા, સંતરામપુર, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં વરસ્યો મુશળધાર વરસાદ। વહેલી સવારે જ મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી। લુણાવાડામાં તો મન મૂકીને વરસ્યા મેઘરાજા। બપોરના 4 વાગ્યા સુધીમાં લુણાવાડામાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ, તો કડાણા, સંતરામપુર અને ખાનપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદને લઈને લુણાવાડા શહેરના માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક, વરધરી રોડ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા। હુસેની બજારમાં તો નદીની જેમ પાણી વહેતા થયા, તો હાટડિયા બજારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। સવારે જ ધોધમાર વરસાદ વરસતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા પર જતા લોકોને હાલાકી પડી। વાહનોના ટાયર વરસાદી પાણીમાં ડૂબી ગયા। લુણાવાડા શહેરની સાથે આસપાસના કોઠા, હરદાસપુર, પાવાપુર સહિતના ગામોમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। સંતરામપુર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો થયા પાણી। કડાણા તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। મહીસાગર જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। કડાણા ડેમમાં હાલ 33,117 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તેની સામે ડેમમાંથી 20,430 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમ 92% ભરાઈ ચૂક્યો છે। કડાણા ડેમ મહીસાગર સહિત આસપાસના જિલ્લા માટે મહત્વનો છે, તો મહીસાગરના ભાદર ડેમમાં પણ પાણીની થઈ રહી છે ભરપૂર આવક। ભાદર ડેમ 95%થી વધારે ભરાઈ ચૂક્યો છે।